એક વાત તો સાહેબ તમારે સ્વીકારી જ લેવી પડે કે સમય ઉપર તમારો અંકુશ નથી. આજે તમારો સમય સારો છે તો કાલ ન પણ હોય. હમણાં ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્રસિંહનું મૃત્યુ થયું. સાહેબ એની એક ઝલક જોવા માટે લાખો લોકોની મેદની ઉમટી પડતી હતી, ખાલી એને જોવા માટે. અને એ જ ધર્મેન્દ્ર સમય જતા વૃદ્ધ થયા અને હમણાં એમનું મૃત્યુ થયું. કારણ કે આ શરીર એ આપણું નથી. આપણે તો એ ભાડાના મકાનમાં રહીએ છીએ. તમે ગમે એટલા મોટા હોય, તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય, તમે ગમે એટલા પૈસાવાળા હોય, પણ સમય જતા સાહેબ આ બધું મૂકીને માણસને જવાનું છે. કાંઈ પણ માણસ સાથે નથી લઈ જવાનું. સમય ઉપર કોઈ પણ વ્યક્તિ અંકુશ નથી કરી શકતો. હમણાં યુધિષ્ઠિર કૌરવ ઉપર એમણે વિજય પ્રાપ્ત કર્યો અને એ પછીની એક ઘટના કે એક યાચક માગવા માટે યુધિષ્ઠિર પાસે આવે અને યુધિષ્ઠિરને કહે કે તમે મને કશુંક આપો. અને યુધિષ્ઠિર એ સમય સ્નાનાગરમાં જઈ રહ્યો હતો એટલે યુધિષ્ઠિરે કહ્યું કે આજે નહીં તું કાલે આવજે. અને એ પછી પેલો યાચક જતો રહી. ભીમ એમને સામે મળે છે અને પેલા યાચકને કહે છે કે કેમ તું ખાલી હાથે જા છે? યુધિષ્ઠિરજીએ તને કંઈ આપ્યું નથી? ત્યારે પેલો યાચક કહે છે કે મને આવતીકાલે આવવા માટે કહ્યું છે. એ સમયે ભીમ એક ઘંટ વગાડવા લાગે અને એ ઘંટ ત્યારે જ વગાડવામાં આવતો કે જ્યારે કોઈ વિજય પ્રાપ્ત કરે ત્યારે. અને એકદમ ભીમ ઘંટ વગાડે છે. યુધિષ્ઠિરને એ ઘંટ સંભળાય છે અને તાત્કાલિક એ યુધિષ્ઠિર જ્યાં ઘંટ વાગે ત્યાં આવે અને એ ઘંટ ભીમ વગાડતો હતો. એટલે યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું કે ભાઈ તું કેમ આ ઘંટ વગાડે છો? એટલે ભીમે કહ્યું હું એટલા માટે વગાડું છું કે આપણે કોઈ વિજય નથી પ્રાપ્ત કર્યો, પણ તમે સમય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો એટલા માટે હું આ ઘંટ વગાડું. યુધિષ્ઠિર કે કેમ મેં સમય ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો? તો ભીમે કહ્યું કે આ યાચક તમારી પાસે આવ્યો હતો અને યાચકને કહ્યું કે હું આવતીકાલે તમને કંઈક આપીશ, આજ નહીં આપીશ. તો ભીમે કહ્યું કે તમને ખબર છે આવતીકાલ આવવાની છે? મને એવું લાગ્યું કે તમને ખબર છે કે તમારી આવતીકાલ આવશે જ. તમને કાળની ખબર પડી ગઈ. એટલે યુધિષ્ઠિર સમજી ગયા કે ભીમ મારી ઉપર કટાક્ષ કરે. એટલે યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિરભાઈ એ પણ પોતે કાળને સમજી નથી શક્યો, એ પણ સમયને સમજી નથી શક્યો. સમય ઉપર એ પણ અંકુશ પ્રાપ્ત નથી કરી શક્યો તો આપણે કોણ? એટલે જીવનમાં આવા કોઈ અહંકાર નહીં રાખવાના, મોટા મોટા ફાકું નહીં રાખવાનું જીવનમાં. માણસ આજ છે કાલે ન હોય. તમારી બુદ્ધિ